ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને આજે મોર્નિંગમાં બાપુ સુખડી પછી શક્કરપારા ઘૂઘરા ને એવું બધી મસ્ત આઈટમ બનાવવાના છે ફરસાણની. તો તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાપુ સુખડીમાં ડ્રાયફ્રૂટ ને નાખીને બહુ મસ્ત બનાવે છે તો તમને આપણા વ્લોગમાં આગળ દેખાડતા જશું. ચાલો સૌ પ્રથમ મમ્મી શક્કરપારા તળે છે ત્યાં જઈએ અને તમને વ્લોગ દેખાડતા જઈએ. ફાઇનલી અહીંયા મોર્નિંગમાં અમારી ઘરે ભાઈ શક્કરપારા બનવા મળ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. સવારનું ફરસાણ હાલે છે એમને? હા ફરસાણ હાલે છે. પૂરી ને એવું તો બની ગયું વતન. ઘઉંની પૂરી પછી ફરસી પૂરી પછી શક્કરપારા અને હવે શેનો પ્રોગ્રામ છે? હવે બપોર પછી બનાવવા ઘૂઘરા. બપોર પછી બાબુના ઘૂઘરા એમ? બાબુના ઘૂઘરા. તમારા બાબુના ફેવરિટ ઘૂઘરા બનવાના હે બાબુ બપોર પછી? અત્યારે સ્વીટમાં શક્કરપારા, માંડી પાક, પૂરી અને ફરસાણમાં 2 જાતની પૂરી. હવે બપોર પછી ઘૂઘરા ને સુખડી. તો બાબુ અત્યારે આપણે વાગ્યા તો તમે હજી જમવાનું શું બનાવશો? હજી વાર છે ભાઈ, 12:30 રસોઈ બનાવવાની છે. રસોઈમાં આવે તો ઘેરે જાવ પછી મેનુ અત્યારમાં તૈયાર હોય અને ઘેરે જાવ પછી પાછું બદલી જાય કઈ નક્કી ન હોય. તો મમ્મી હું કહું બાપુ છે ને આપણે ઢોકળીનું શાક બહુ સરસ બનાવે છે. બાપુ 5 શાક નક્કી કરશે ને તે 2 બનાવશે. હા 2 બનાવશે. મમ્મી હું કહું ઢોકળીનું શાક બાપુ બહુ મસ્ત બનાવે છે. બહુ સરસ. તો બાપુ આજે આપણે ઢોકળીનો પ્રોગ્રામ કરી નાખો. અત્યારે વિચાર તો એ જ કરું છું, પછી ઘેરે જાવ ઉપર સમય ઉપર આધાર રહે. સમય ઉપર એમ તો એને વાર લાગે ને બાપુ? એને પેલા બાફાની ને પછી પાછો વઘાર કરવાનો. ઓકે તો કાઈ નહીં, હાલો આગળ જોતા જઈએ. ચોકલેટી શક્કરપારા રેડી થઈ ગયા છે. ફાઇનલી અહીંયા આપણી ઢોકળી થઈ ગઈ છે રેડી ને ઘડીકમાં તો બાબુની ઘરે આવતા રહ્યા. બાબુ ભાઈ બાબુ ઓલે ઘરેથી ઘડી કરવા જો આ ઘરે ને આ ઘરે ને ઓલા ઘરે ઢોકળી બાફી નાખી જમવા આવી જાય. તો બાપુજી આવી જાય એમ ને? બાબુ આવી ગયા તો ઓહો, તો આપણે ઢોકળીનો વઘાર કરી નાખીએ. ફાઇનલી અહીંયા આપણું તેલ મસ્ત આવી ગયું છે. એમાં આપણે રાઈ જીરું થી વઘાર કરી નાખ્યો છે. એમાંથી હિંગ એડ કરી દેવાની બાબુ. હા પછી નાખી દેવાના કાંદા એટલે એ આ ઘડીએ થોડા કચરા હતરાઈ જાય ને. હા અને માથે જઈને બાબુ આ દહીં વાળી છાશ પણ નાખવાની છે. હા વાહ ભાઈ વાહ. તો ટેસ્ટી થાય ને બાબુ. આપણે આ ઢોકળીમાં શેનો મસાલાથી ઢોકળી કરી છે? એમાં તેલ મીઠું હા અને ચણા લોટ. તેલ મીઠું ચણા લોટ 3 વસ્તુ છે એમ? હા 3 વસ્તુ. પણ મિત્રો ટેસ્ટી એટલી થઈ જાય ને ઢોકળી કે તમે એમનેમ ખાધી હોય ને તો પણ આમ મજા આવે. આપણી ડુંગળી હતરાઈ ગઈ. હા મસ્ત ડુંગળી તેની અંદર ઘાટું દહીં હતી ને કે ઘટ ને સારું થાય. હા વાહ ભાઈ બહુ મસ્ત સુગંધ આવે છે. છાશનો વઘાર હે બાબુ? એટલે ખટુમરી આવા ઢોકળી પાણીમાં કરવાની. અચ્છા. અને પછી આ છાશનો વઘાર કરવાનો. ઢોકળી પાણીમાં છાશનો વઘાર. એની અંદર પછી હળદર ને મીઠું ને બધું નાખી દેવાનું. મસાલો ભરી દેવાનો. એમાં મસાલો થઈ ગયો રેડી નહીં બાબુ? હા અને આખરે ખાંડ ને મીઠું. ખાંડ ને મીઠું પાછું ઢોકળીમાં હોય ને આમાં ઓછું નાખે. હા નકર તો પછી ખારી થઈ જાય. છાશ ખાતી હોય ને તો ખાંડ તમે ખાતા હોય એટલી. એટલે બાબુ ખાંડ પણ નાખવે એટલે ખટુમરી લાગે. હું ખાટું મીઠું. હાલો હવે આને પાકવા દેવાનું. મસ્ત થઈ ગયો છે હવે. કલર આવી ગયો છે ગ્રેવીનો. ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી. અને ફ્રી થતા ભાઈ ફરી પાછા બાબુ ને બધા આવી ગયા છે અને મમ્મી ને બધું બહુ મસ્ત ફરસાણ બનાવે છે. ઘૂઘરા સુખડી ને એવું બધું બનાવવાનું છે. તો ચાલો આપણે બાબુ પાસે જઈએ અને તમને બધું દેખાડતા જઈએ. ફાઇનલી મિત્રો આપણે સુખડીનો મસ્ત પાક આવે અહીં આપણે ડ્રાયફ્રૂટ મસાલો બધો રેડી થઈ ગયો છે. તો ચાલો ભાઈ આપણી સ્વાદિષ્ટ સુખડી બનવાની છે તો તમને દેખાડતા જઈએ. નારગોલ રમી રહ્યા છે. હાલો. અને જ્યાં સુધીમાં આપણે આ પાણકા ગોઠવાય ન જાય ત્યાં સુધીમાં આપણે માર્યા રાખવાના બધા છોકરાઓને.
ફાઇનલી આપડા મસ્ત ઘૂઘરા ભાઈ રેડી થવા મળ્યા છે અને અહીંયા તો ભાઈ મસ્ત આપણે ચોખા ઘીમાં તળાવા પણ મળી ગયા છે અને મમ્મી બેસી ગયા છે અમારે ઘૂઘરા તળવા માટે. મમ્મી હા, આજે ઘૂઘરા તળી નાખી ને કાલે અષાઢી બીજ છે તો પછી કઈ ઉપાધિ નહીં ને આપણે. હા, કાલે અષાઢી બીજ છે બહુ મોટું. મમ્મી પરબ તો બહુ મોટું ઓલું હોય અરે ને. પરબ ની તો વાત જ કરીમાં દુનિયાનું માણસો હશે 2 લાખ માણસો હશે. 2 લાખ તો માણસો 2 હશે લાખ જો માણસો ભાઈ. હશે. બહુ ત્યાં તો સસ્તે. પગ નો દેવાની જગ્યા હોય ને ગાડી પાર્કિંગ તો 10 કિલોમીટર આખી કરવી પડે. હા, ગાડી 10 કિલોમીટર આખી કરવી પડે. તો મિત્રો એવું બધું છે. અહીંયા આપડા મસ્ત ઘૂઘરા તળાય છે અને મમ્મી સુખડી પાક તો થઈ ગયો ને. હા, સુખડી બની ગઈ. ફાઇનલી અહીંયા અમારે દ્વિજાબેન ને મમ્મી જોઈ શકો છો. હા, હમણાં તો અઠવાડિયાથી ગઈ હતી ને પપ્પા ને ઘરે ગઈ હતી પપ્પા હા. પાસે. અઠવાડિયા ગયા હતા એટલે બેન. આપને ઓળખતી બંધ થઈ ગઈ. ઓળખતી બંધ થઈ ગઈ ને આપણને મમ્મી ગમતું બંધ થઈ ગયું હતું. ગમતું નતું એટલે દ્વિજાબેન ને સ્પેશિયલ તેડાવ્યા. હા, જોવો ને કેવી જોવે છે. એ કે મામા છે, નાના હા. મામા છે એમ કે છે. અને સૌથી નાના મામા અમારે અહીંયા બેઠા. તો એવું છે. ચાલો મમ્મી મસ્ત જમી લઈએ. હા, હાલો જમી. અને ફાઇનલી મમ્મી તો આપણે જમી કરવી લઈએ ત્યાં પાયલબેન ને પેકેજિંગ કરી લઈ. હા, પાયલબેન ફ્રી થઈ જાય પછી ચા પાણી પાવી. હા. અને હવે પાયલ દીદી રોકાવા આવવાના છે હમણાં અઠવાડિયા પછી. હા, ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી ને ફ્રી થતા ભાઈ આજે તો બહુ બાબુએ ફરસાણની આઈટમ બનાવી. તમને આપણે એ આઈટમ જોઈને કેવો વ્લોગ લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દ્યોજો. ને આપણે આવી ગયા છીએ દાદા પાસે. દાદા કાંક જૂનવાણી વાતો કરવાના છે ને દ્વિજાબેન ને આવ્યા હતા તો પાછા ગયા. દ્વિજાબેન ને બહુ રમાડવાની મજા આવી. આજે બેન ને કેટલા 4-5 દિવસે જોઈએ છે. દ્વિજાબેન ને મળ્યા જ નહોતા. ફાઇનલી અહીંયા આપણે આવી ગયા છીએ દાદા પાસે. દાદા હા બોલો ભાઈ, દુકાને જ વહી આવ્યા એમ ને? દુકાનેથી આવી જાઓ. અમારે વેપારી માણાનું જીવન તો સારું છે ભાઈ, કઈ ઉપાધિ વિનાનું. દુકાનેથી આવી જમી કાઢવી ને બેઠા છીએ હવે. હા, અને દાદા ઓલી દ્વિજા આપણે આવી હતી ઢીંગલી. હા આજે તો 4-5 દિવસે રમાડી તો બહુ મજા આવી. હારું હારું લ્યો. દાદા નાના છોકરા હોય તે કેવા વાલા લાગે કા? વાલા જ લાગે ને ભાઈ, નાના હોય અને તે. થોડાક મોટા થયા અને તોફાન કર્યા નથી. એટલે પછી પૂરું. અહીંયા અમારે ભાઈ પાસે આવી ગયા છે. બોલો ભાઈ બોલો. આજે મેં મેડમ એવું શીખવાડ્યું કાલ અષાઢી બીજ છે જગન્નાથપુરી દાદા જઈ આવ્યા ને હા. તે ઈ ગયા તા તે મેડમે પૂછ્યું કોના કોના દાદાઓ જગન્નાથપુરી ગયા છે. મેં આગળ ઊંચી કરીને ઈ કે મેડમ કે જગન્નાથપુરી તાર દાદા જઈ આવ્યા. મેં કીધું દાદા અને બાએ બધી જ યાત્રા કરી દીધી. હા. અને મેડમે એમ કીધું કાલ જગન્નાથપુરીની યાત્રા છે એટલે કાલ મેડમે એમ કીધું છે એટલે 2 જણાને ચિત્ર આપ્યો છે અવડા ચિત્ર દોરવાનો. હા, એવા ચિત્ર દોરવાના એમ? અને ઈ પાછા કેવા ખબર છે જગન્નાથપુરીના. વાહ. કિરણભાઈ તમને તો સ્પર્ધા છે તો એમાં ચિત્ર દોરાવવાનું હોય છે ને જગન્નાથપુરી. જગન્નાથપુરીનું ચિત્ર દોરાવાનું અને છે. તોતનભાઈ ઈ ખબર છે કે જગન્નાથપુરી ભગવાનના 3 સ્વરૂપ છે અને ક્યાં ક્યાં નામ છે ઈ 3 સ્વરૂપ? બલભદ્ર, હા. સુભદ્ર અને કૃષ્ણ ભગવાન. વાહ ભાઈ વાહ. અને ઈ 3 ભગવાન છે ને એ 3 ભગવાનમાં કલર પીળો કલર અને કાળો કલર. વાહ એ ભાઈ વાહ. 3 કલરના રથ અમદાવાદમાં નીકળશે. હા, રથ નીકળશે ને દાદા બહુ મોટી હોય હો યાત્રા. અરે રથયાત્રા એટલે ભાઈ હજારો માણસો હોય. હા, હજારો માણસો હોય ને દાદા કેવી યાત્રા નીકળે હા? અરે હાથી ને રથ ને ભાઈ તો બહુ જોરદાર જાત્રા હોય હો. હા. દાદા તમે એટલી જગ્યાએ જાત્રા કરી આવ્યા છે એમ ને? અમારે મંથનભાઈ કહેતા હતા. હા, બધે યાત્રા ભાઈ કરીએ હો. અમદાવાદ ની જગન્નાથપુરી બધે જઈએ હો. હા, અને દાદા ઈ રેલીમાં તમે ગયેલ છો? રેલીમાં ભાઈ નહીં, અમે તો આમ દર્શન કરવા. રેલી જોઈ અચ્છા, અને દર્શન કરવા ગયા હોય. દર્શન કરવા ગયા હતા. સરદાર રેલી નીકળે હા. હાથી અને એનો રથ. દાદા એનો રથ જ મેન હોય હો, બહુ મોટો હોય. રથ અને દોરડો બાંધીને પબ્લિક બહુ હા. ખેંચતી હોય. રથ. દાદા તમે રથયાત્રાના તમે ખાલી દૂરથી દર્શન કર્યા ને તો એ બેડો પાર થઈ બે જાય. પેડો બહાર થઈ જાય. બરાબર છે ભાઈ. અને મિત્રો હકીકતમાં ઈ દર્શન કરવા જો નસીબમાં ભાગ્યમાં હોય ને તો જ થાય. તો જ. શું કેવું ભાઈ? હા હો, દર્શન કરવા જેના ભાગ્યમાં હોય ને ઈ જ થાય. અમે ટીવીમાં જોયું હતું હા, અને કાલ લાઈવ જોશું. મંથનભાઈ તો તમે સ્પર્ધામાં રહેવાના છો કે નહીં? હા, જો મેડમ કહેશે ને તો હું રહીશ. ઓકે, અને અમને દેખાડજો આગળ શું હા. છે તમારી સ્કૂલની સ્પર્ધાનું. અને જો એક વાત કહું, બોલો ને. 2 ભાઈ વચ્ચે એક જ બેન હતી, સુભદ્રા. હા, સુભદ્રા. કૃષ્ણ ભગવાન ના બળભદ્ર વચ્ચે એક જ બેન હતી.
સુભદ્રા. હા સુભદ્રા. અને ઈ પથ્થર કે ધાતુની મૂર્તિથી નહોતી બનાવી. મૂર્તિ નહોત બનાવી, શેનાથી? નીમના પેડથી હા બનાવી. લીમડાના પેડ હા લીમડાનું પેડ હોય ને એના ઓલું થળી હોય ને ઝાડ, હા. હા ઈ લાકડું એનથી બનાવી હતી. હા મિત્રો, તો આપણે લીમડાના ઝાડવાનું જે લાકડું હોય ને એનથી મૂર્તિ બનાવેલી હતી. તમને આપણો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આપણા વ્લોગમાં નવા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.